ઉપર. અત્યારે ફૂલ ઠંડી છે, બરફ જેવું છે. બધા કાંઈ પહેર્યું નથી ને ઠંડુ પાછું આવવાનું છે ઘરે, બધાને ફાટી જવાનું છે. રોડ આખો સુમસાન, ક્યાંય કોઈ માણસ દેખાય નહીં. અને અહીંયા આપણે જીગર કરીને હકાઈ રહ્યા છીએ. એટલે સ્વામી હમણાં આવે છે, આપણે જુઓ જગન્નાથનો જુઓ છે ને આવે છે ત્યાં. અત્યારે આપણે ઘોડાની ગાડી જાય છે, જોઈ લો ભાઈ. આપણે યાર આનંદભાઈ ડ્રાઈવર અક્ષર સાવલે કે સાથ. અહીંયા આપણે પ્લેન છે દેખાડવું હમણાં, આપણે જોઈ લો ભાઈ. પ્લેન જોઈએ આપણે, પણ અત્યારે અંધારામાં નહીં દેખાય, થોડુંક દેખાઈ જાય તો આપણું ઝૂ આવશે હમણાં. આ ઝૂ આવી ગયું આપણું મસ્ત રિનોવેશન વાળું. આ જો હાથી બે જે પણ નકલી છે. આ થોડાક ફુગા છે, થોડાક લઈ લેવું આપણે હમણાં. તો આપણે અત્યારે હવે ઝૂ વાળી ચોકડીએ ઊભા છે ને આગળ નિર્મલ નગર આવે સ્વામીની વાટે ઊભા છીએ આપણે. ડ્રાઈવરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. રિટર્નમાં આપણે ડ્રાઈવર કરીને થતું નથી. હવે આપણે ડ્રાઈવર બદલાઈ જાય. અમારી ડ્રાઈવર આપણે છોટું દર્શન સોરી આનંદને કરવાનું છે. आनंद बगसरा डाबसरा, उसके अटक डाबसरा है, हम बगसरा बोल देते हैं, तो थोड़ा इग्नोर करना. और अभी ठंडी ऐसी कड़कड़ती पड़ रही है कि ऋषिकेश याद आ रहा है. થોડુંક હિન્દીમાં હે, મજા આવે તમને. हाँ, और ये डंपर जा रहा है पीछे. हाँ તો હવે સ્વામી આ ફોન કરી લે, બહાર ન મળે. હા. તો સ્વામી અત્યારે જે અહીંયા નિર્મલનગર પાસે આવ્યા નથી, અહીંયા જૂ પાસે. તો આનંદભાઈ કાંઈક કહેવા માગશે એની ઉપર. શું કહેવા આનંદભાઈ? ટ્રાફિક લાગે છે એમ. ક્યાં? અહીંયા રસ્તામાં બસોની ટ્રાફિક. અહીંયા ટ્રાફિક દેખાય છે ફક્ત એને. અહીંયા ટ્રાફિક દેખાય. અહીંયા ટ્રાફિક. હા, સ્વામીની ઇનોવા આવી ગઈ છે અહીંયા. આપણે સ્વામીની છે. અને અત્યારે આપણે યાર કેટલા વાગ્યા છે આનંદ બતાડ તો? 4 ને 6 4 ને 6 થઈ ગઈ છે. આપણે 3:45 પોગવાનો પ્લાન હતો, 4 ને 6 તો અહીંયા થઈ ગઈ છે. હવે જોઈશ આપણે કેટલા ટાઈમે નાવા જ આવી. જેવી ઠંડી. હવે આપણે ઋષિકેશ તો યાદ આવી જ જવાનું છે. ઋષિકેશ તો પાછું પડશે એવું લાગે મને. કેમ કે આપણે અત્યારે સ્વામીની આગળ ગાડી આવી જશે ને આપણે ઘાટ ઉપર નાવા જ આવીશું. આપણી હારે ડ્રાઈવર અક્ષર સાવલે કે સાથ. આગળ સ્વામીની ગાડી જાય છે ને હમણાં એક્સિડન્ટ થતા બચી ગઈ, નકર હમણાં સ્વામી નજર દે ગાડી. સ્વામી અહીં ઊભા છે, આપણે નાવા જ આવીશું હવે. A few moments later. તો અમે અત્યારે ફૂલ ઠંડીના એકદમ ભીના જઈએ છીએ. બધાના વાળ ભીના, કાન ભીના, પેન્ટ. આપણે આજ ડ્રાઈવર બદલાય ને આપણે વાત થઈ હતી એમ. આનંદ બગસરા એમ કે ભાઈ બેઠા બધું પહેરવું છે અને આપણે આમનો મોરો જ જાય ગયા હતા. હલી ગયા છીએ આપણે. બહુ ખરાબ ઠંડી લાગે છે. અમને તો ખબર નહીં કેવી રીતે ઘાટ નીકળ્યો. અહીંયા તો સોસાયટીની અંદર ઘાટ નીકળી ગયો. 2000 years later. જય શ્રી સ્વામિનારાયણ પધારી ભક્તોને ફરી એક વાર તમારું ગેમ્સ સ્ટોરમાં સ્વાગત છે. અને અત્યારે અમે મંદિર આવ્યા છીએ તમને ઉત્તરાયણની તૈયારી બતાવી વિશ્રામબાગમાં. Two hours later. અત્યારે જાય છે. આજે શાક ઉત્સવ છે અને ડાયરા જેવું કાંક છે. એટલે બહુ હજી એક્ઝેક્ટ આપણને નથી ખબર શું છે. શાક ઉત્સવ છે એટલી ખબર ફાઇનલ. હા આનંદ. હા આનંદ થઈ ગયું એટલે ફાઇનલ. અરે વાંચીને આવ્યો તો ઘરે વાંચીને આવ્યો એમાં મેસેજ આવ્યો છે. મેસેજ આવ્યો હા એટલે આનંદ બિચારો શરમાઈ ગયો. ભૂલી ગયો. અરે મોરે વાળો માણસ છે. સોરી મોયા વાળો. અત્યારે આપણે પાછોદરા મંદિર આવી ગયા છીએ અને આપણે આ દર્શન અમારે શાકોત્સવનું શાક બનાવે છે. સોરી આ ભગત બહુ મોટા છે. આ રીતે જો આરવાર રસો નાખ્યો હતો, પાણી નહોતું રસો હતો. તમે બધા ઊંધું ન સમજતા, ખાલી આવું છું ભાઈ. અત્યારે આ બધું
સેટિંગ હાલે છે મતલબ બધું વ્યવસ્થા. प्यारा लागे तेरा नीला पटका तेरी बेटी मेरी जान हो तेरी बेटी A few moments later. અત્યારે રામવાડીમાં પ્રોગ્રામ આપણો ચાલુ છે, ઇવેન્ટ જે છે આપણી. પોતે પોતાના જીવનની અંદર અપનાવી લે અને તરત પાકીબાની દીકરી કહે છે કે માં તારો ને મારો સંબંધ કાંઈ કર્મનો સંબંધ નથી. Later. આપણે અત્યારે શાકોત્સવની મોજ લઈ રહ્યા છીએ. આપણે બધા સેવાભાવી બધા ભક્તો બેઠા છે આપણી હારે. આપણે ફેનિલભાઈ ટોપર તાલુકાના અને આ આપણે પાછળ લુક્કીભાઈ ખાવામાં મશગુલ છે, ફૂલ ઓનમાં ખાવામાં મશગુલ. હજી 2 રોટલા ખાઈ ગયા, હજી 2 રોટલાની માગણી કરે છે. હવે જોવી છે. હવે આપણે અત્યારે 2 જણા જમવામાં બાકી છે, તો અત્યારે જાવી છે. બીજા બધા ભાઈઓ આપણે દેખાડ્યા તમને હમણાં, જમવા બેસી ગયા છે બધા પૂછ્યા વગર. હવે આપણે જમવા બેવી. હા, આપણે રોટલો આવી ગયો છે, આપણે થોડી ખીચડી, શાક, આ ગોળ અને મરચા, અને આ ભગત પાપડ આપે છે આપણે. અને આ છાશ તો કદાચ નથી, ના છે છેલ્લે કાઉન્ટર, પાણીના કાઉન્ટર પાસે છાશ છે. આ થોડોક જાડિયા ભાઈ, આ અક્ષના પપ્પા, આજે વખત બ્લુ ટી શર્ટમાં બેઠા છે. હા, અને આજે આપણો ગ્રીન બધા કરીને બેસી ગયા છે. આપણા ભાઈઓ એકલા બેસી ગયા છે. આવી ગયા જો આ ભગત ગ્રીન કુર્તા વાળા, આ બધા ભક્તો. આ છાશ આપણે આજે વર્ષોથી ઇંતજાર કરતા હતા, એ છાશ આવી ગઈ છે. આ ભગત આપણને છાશ આપે છે. ગઢવીભાઈ, જય સ્વામિનારાયણ. એના બેઠા છે આ બધા, નગરા ભૂંગળા ખાય છે આ બે. હા, હું છે છે ને, હા પેલા થોડોક વાતો કરતા કે આપણી પાસે છે ને, હા હવે તો એવા ઉડે છે ને. હાલે આજ સાંજે ડાકો મારવાનો હતો, તો પછી કઈ જગ્યા બધું અંધાડ્યું આ બધા અત્યારે શું હાલે છે? લે શાકોત્સવ હતો. હું હાલે પંચમોર મીઠી નો આવે, હળવી આવે તારીખ. કે અમે શાકોત્સવમાં આવ્યા છીએ અને ગ્રેવી માંગે. આ ભાઈ રીડા ખાવો ને ગ્રેવી ખાવા. આના નખરી કે સૌથી છેલ્લે ભલે બેઠો, પણ હજી છેલ્લે સુધી બધા વયા ગયા. આખું ગ્રાઉન્ડ ખાલી, આ થોડાક ભક્તો બાકી છે હજી. બાકી આખું, અચ્છા તું આ જો, આ બાકી છે આપણે. અને આ ભાઈ હજી છે, તો આ ભાઈ ક્યારના બેઠા છે, હજી ઊભા નથી થયા.